જોઈએ વિગતવાર સમાચાર તો જૂનાગઢના ધારાસભ્યને ધમકી મળતા હડકંપ મચ્યો છે। ધારાસભ્ય સંજય કુરડિયાને મળી જાનથી મારી નાખવાની ધમકી। ઇન્ટરનેશનલ નંબરથી ધારાસભ્યને કોલ આવ્યો। ફોનમાં શખ્સે આશ્રમની મદદના નામે 30 લાખની ખંડણી માંગી। ખંડણી ન આપતા પરિવારને મારી નાખવાની ધમકી આપી। આંગડિયા મારફતે રૂપિયા પહોંચાડવા રોનક ઠાકોર નામના વ્યક્તિનો નંબર આપ્યો। મારા કોઈ દુશ્મનો નથી, ધારાસભ્ય સંજય કુરડિયાનું આ નિવેદન છે। રાજકીય વ્યક્તિનો હાથ હોવાનું સંજય કુરડિયાએ ઇનકાર કર્યો। સંજય કુરડિયાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। નંબર ઉપરથી એક કોલ આવ્યો હતો અને આશ્રમની મદદ માટેની પૈસાની માંગણી કરવામાં આવી હતી અને પછી એ નંબર ઉપરથી દાન અથવા ખંડણી માંગવામાં આવી અને ખંડણીના પૈસા 30 લાખ રૂપિયા ન આપવામાં આવે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી। પછી એમની ઉપરથી ચેટ કરતા એમને આંગળીયું કરવાનું, રોનક ઠાકોર નામના વ્યક્તિને આંગળીયું કરવાનું ને એમના નંબર આપ્યા અને એમની ઉપરથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તો ભરૂચમાં રાજપીપળા ચોકડી પાસેથી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો છે। એક્સયુવી કારમાં આરોપી કરી રહ્યો હતો દારૂની હેરાફેરી। પોલીસે કારમાંથી દારૂના 33 બોક્સ જપ્ત કર્યા છે। પોલીસે 8.49 લાખના દારૂના જથ્થા સાથે નીતિન પાટણવડિયાની ધરપકડ કરી। અન્ય એક ફરાર આરોપીની શોધખોળ આદરી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, ભરૂચ રાજપીપળા ચોકડી પાસેથી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી, શું અપડેટ? ભરૂચ પોલીસ સતત ચેકિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી, તેના દ્વારા આજે એક્સયુવી કાર હતી તેની ઉપર શંકા જતા એની તપાસ કરતા એની અંદરથી 845 લાખનો દારૂ એની અંદર મળી આવ્યો હતો। ત્યારબાદ પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી। જી બિલકુલ, માહિતી બદલ આભાર। સુરતમાં ઠગબાજને પકડવા પોલીસે અપનાવ્યો નવો કિમિયો। મહિલા પોલીસે આરોપીને ડેટ પર બોલાવીને સકંજામાં લીધો। લોન ફ્રોડ કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યા। મહિલા પીએસઆઈએ વોટ્સએપ પર પૂજા નામથી આરોપી સાથે ચેટ કરી। આરોપી સાથે વાત કરીને મળવા માટે બોલાવ્યો। આરોપીઓ મળવા આવતા પોલીસના સકંજામાં આવ્યો। પોલીસે ગિરીશ હિંડસ અને કુલદીપ સોલંકીની ધરપકડ કરી। આરોપીઓએ 30 લાખની લોન ભરપાઈ ન કરી આચરી હતી છેતરપિંડી। તો આપણે જણાવી દઈએ કે આરોપીને પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે। સુરતમાં ઠગબાજને પકડવા માટે પોલીસે નવો જ કિમિયો અપનાવ્યો। મહિલા પોલીસે આરોપીને ડેટ પર બોલાવ્યો અને જ્યારે આરોપી ડેટ પર આવ્યો ત્યારે તેને સકંજામાં લીધો। છેલ્લા ઘણા સમયથી ઉત્તર ગુજરાતમાં ઘરફોડ ચોરી કરીને તરખાટ મચાવનારી ગેંગ બનાસકાંઠા પોલીસના સકંજામાં આવી છે। ઘરફોડ ચોરી કરતા 3 શખ્સની પોલીસે ધરપકડ કરી છે। આ ગેંગ માત્ર પાલનપુર કે બનાસકાંઠા જ નહીં પરંતુ પાટણ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં પણ આતંક મચાવતી હતી। ટોળકી પકડાઈ જતા પોલીસે અન્ય 16 જેટલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે। ચોર ગેંગ કોઈ એક સ્થળ પર ટકતી ન હતી, તેઓ વારંવાર સ્થળ બદલતા હોવાથી પોલીસ માટે પડકાર ઊભો થયો હતો। જો કે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ 2 વ્હીલર પકડ્યા હતા। એક્ટિવા અને બાઇક સવાર શખ્સો પાસે કોઈ કાગળિયા ન હોવાથી પોલીસને શંકા ગઈ। તપાસ કરતા સામે આવ્યું કે આ વાહનો ચોરીના છે। આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી ચાંદીના સિક્કા પણ મળી આવ્યા હતા। આરોપીઓ પાસે તેમનો પણ કોઈ આધાર પુરાવો ન હતો। આમ ત્રણેય શખ્સ ચોર હોવાની પ્રબળ શંકાના આધારે પોલીસે ટોળકીને દબોચી લીધી। મૂળ બિહારનો રાજા ઉર્ફે ટકલો, મુન્ના, સતલુ, કેવટ ગેંગનો મુખ્ય હતો। તેની સાથે રાજસ્થાનનો પિન્ટુ ઉર્ફે રાહુલ મોતી સોમા આહારી અને સુરેન્દ્રનગરનો અનિલ ઉર્ફે કાળિયો ઉર્ફે અન્નો કાંતિ ભીખા પુરબિયા નામના સાગરીતો હતા। આ ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે। સાથે મળીને આ શખ્સો ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગુનાને અંજામ આપતા હતા। ગેંગને પકડવામાં આવેલ છે। આ ગેંગના જે પ્રમુખ છે રાજા ટકલા નામના એક આરોપી છે, તેના નામથી આ ગેંગ ઓળખવામાં આવે છે। જે મુખ્ય આરોપી છે જે રાજા ટકલા છે આ મૂળ વતની બિહારના છે, અમદાવાદમાં મજૂરી કરે છે। આના ઉપર 16 જુદા જુદા મર્ડર, લૂંટ, ધાડ અને ઘરફોડ જેવા બનાવો છે। અત્યારે આ પેરોલિઝમ
થયેલ છે મર્ડરના બનાવમાં. બીજા બે જે આરોપી છે જેમાંથી અનિલ અને પિન્ટુ આ બંને રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે. તેના ઉપર પણ 6 અને 5 જેટલા ચોરીના બનાવ છે જુદી જુદી જગ્યાના. અત્યારે તેઓને પકડવા પછી જે ડિટેક્શન થયેલ છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ 12 જેટલી ઘરફોડ અને 4 જેટલી વાહન ચોરીના બનાવ ડિટેક્ટ થવા પામેલ. સુરતમાં પોલીસે વેશપલટો કરીને ડ્રગ્સ માફિયાને પકડ્યા. લાલગેટ પોલીસે ડમી ગ્રાહક બનીને ઓપરેશન પાર પાડ્યું. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 20 લાખથી વધુ કિંમતનું એમડી ડ્રગ્સ મળ્યું. 200 ગ્રામથી વધુના ડ્રગ્સ સાથે 22,10,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. કપડા આ ગયા હે કોડવર્ડ વાપરતા હતા ડ્રગ્સ માફિયાઓ. ત્રણેય ડ્રગ્સ માફિયાઓની અગાઉ જેલમાં થઈ હતી મુલાકાત. જેલમાંથી બહાર આવ્યા પછી ત્રણેય આરોપીઓએ શરૂ કર્યો હતો ડ્રગ્સનો વેપલો. લાલગેટ પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. મુખ્ય સપ્લાયર ઇરફાન મકરાણી અને મુંબઈના સપ્લાયરને પકડવા પોલીસની કવાયત. અને હવે વાત કરીશું પ્રમોશનના નામે ધજાગરાની. અમદાવાદમાં જાહેર રસ્તા પર જોખમી સ્ટન્ટ કરવા ગુજરાતી કલાકારોને ભારે પડ્યા. એ ડિવિઝન પોલીસે સ્ટન્ટ કરનાર બાઇક ચાલક અને કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. મિસ્ત્રી ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતી કલાકારોએ સ્ટન્ટ કર્યા હતા. સાયન્સ સિટી રોડ પર જાહેર રસ્તા પર સ્ટન્ટ કર્યા હતા. અભિનેતા રોનક કામદાર, અભિનેત્રી માનસી પારેખે જોખમી સ્ટન્ટ કર્યા હતા. અભિનેતાઓએ રસ્તા પર પૂરજોશમાં બાઇક ચલાવી હતી. માનસી પારેખે હેલ્મેટ પહેર્યા વગર બાઇક પાછળ ઊભા રહીને સ્ટન્ટ કર્યા હતા. કલાકારોના બાઇક સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી આદરી. સોશિયલ મીડિયા દ્વારા વાયરલ વિડીયો પોલીસ દ્વારા જોવામાં આવેલ. તે અનુસંધાને સાયન્સ સિટી રોડ ઉપર મિસ્ત્રી ફિલ્મ જે આવી રહી છે તેના પ્રમોશન માટે કેટલાક લોકોએ બાઇક તેમજ 4 વ્હીલર ગાડી સાથે સ્ટન્ટ કરવામાં આવેલ અને એમવી એક્ટની વિવિધ કલમોનો ભંગ કરવામાં આવેલ. તે અનુસંધાને હાલમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે બાઇક ચાલક, તે 4 વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. મિસ્ત્રી મૂવી જે આવી રહી છે, ગુજરાતી મૂવી છે, તેના કલાકાર, સહકલાકાર અને અન્ય માણસો દ્વારા તેના પ્રમોશન માટે આ સાયન્સ સિટી રોડ ઉપર સ્ટન્ટ કરી અને એના પ્રચાર માટે આ સ્ટન્ટ કરવામાં આવ્યું એવું હાલમાં પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે. તો સાંભળ્યું તમે કે પોલીસ અધિકારીએ શું કહ્યું. આ જે કલાકારો છે, મિસ્ત્રી ફિલ્મના પ્રમોશન માટે તેમણે જાહેરમાં જોખમી સ્ટન્ટ કર્યા, કાયદાનો ઉલાડિયો કર્યો. સ્પષ્ટ તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે જે ફિલ્મના અભિનેતા છે રોનક કામદાર અને તેની સાથે અભિનેત્રી માનસી પારેખ હેલ્મેટ પણ નથી પહેર્યું અને પૂરપાટ ઝડપે બાઇક હંકારી રહ્યા છે. મિસ્ત્રી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા, પરંતુ જે પ્રમોશન છે, પ્રમોશનના નામે કાયદાના જે આ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે, એ ધજાગરા તમારી ટીવી સ્ક્રીન પર છે. ધોરાજીમાં યુવકોને સ્ટન્ટ કરવો ભારે પડ્યો. તાલુકા પોલીસે 2 યુવકની ધરપકડ કરી છે. પોલીસે સ્ટન્ટબાજો પાસે કરેલી ભૂલની માફી મંગાવી. ધોરાજી પોરબંદર રોડ પર શખ્સોએ જોખમી સ્ટન્ટ કર્યા હતા. ચાલતી બાઇક પર સૂઈને જોખમી કરતબ કર્યા. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી. हमें चीन लो, हम मार हैं कम और खचोर हैं ज्यादा. તો તમારી ટીવી સ્ક્રીન પર 2 અલગ અલગ દ્રશ્યો છે. એક તરફના દ્રશ્ય તમે જુઓ કે જ્યાં હીરોગીરી કરી રહ્યા હતા આ શખ્સો, બાઇક પર સૂઈને સ્ટન્ટ કર્યા સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે, સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે. અને આ શખ્સોના મનમાં હતું કે અમે ખૂબ જ મોટા હીરો લાગી રહ્યા છીએ, પરંતુ આખરે પોલીસે ધરપકડ કરી લીધી અને આ જે હીરોપંતી કરી રહ્યા હતા એ શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું. कितनी गोली चल है સ્ટન્ટ કરી રીલ બનાવી જે આગળ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન અમારા પર કડક કાર્યવાહી કરી છે. અમે આગળ આવી ભૂલ નહીં કરી. તમે પણ આવી ભૂલ સ્ટન્ટ ન કરતા. પકડાશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે.
સુરતમાં નબીરાઈ દેખાડતા નબીરાઓને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. કારના કાફલા સાથે આતશબાજી કરનાર નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યું છે. નબીરાઓએ લક્ઝરી કારના કાફલા સાથે જાહેર રસ્તા પર આતશબાજી કરી હતી. કારના સનરૂફમાંથી બહાર નીકળીને ફટાકડા ફોડ્યા હતા. અડાજણ વિસ્તારમાં રસ્તે જતા લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા. 4 નબીરાઓએ લક્ઝરી કાર સાથે આ સ્ટન્ટ કર્યા હતા. પોલીસે 2 ઓડી, 1 રેન્જ રોવર અને 1 સ્કોડા કાર જપ્ત કરી છે. સ્ટન્ટ કરનાર 4 નબીરાઓની પોલીસે ધરપકડ કરી. સૈયદ વાજીદ, મોહમ્મદ ખાંડા, અમાર મેમણ અને મારૂફ પનીવાલાની ધરપકડ કરી. तारीख को लेकर हम रात को बाल आरटीओ रोड पर निकले थे। उस दौरान हमने सनरूफ में से निकलकर पटाखे फोड़े थे। पब्लिक को जानकर जोखम ऐसा काम किया था। अब अगली बार हम कायदा कानून हाथ में नहीं लेंगे। જે નબીરાઈ બતાવી રહ્યા હતા પોલીસે તેમની નબીરાઈ કાઢી કે નહીં? જી ધ્રુવ. જી બિલકુલ, સુરતના અડાજણ વિસ્તારમાં નબીરાઓ જે છે તે લક્ઝુરિયસ કારમાં ચાલુ ગાડીમાં ફટાકડા ફોડતા હતા અને આ પ્રકારે તેઓ ચાલુ ફટાકડા ફોડવાની સાથે રેસ લગાવી હતી. આ પ્રકારના તેઓ સ્ટંટબાજી કરી હતી અને શોબાજી કરી હતી અને એક આતંક મચાવ્યો હતો જાહેર રસ્તા ઉપર, જેને લઈને આ પ્રકારનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો પોલીસે તાત્કાલિક આ અંગે એક્શન લીધા હતા અને પોલીસે 4 આરોપીઓની જે નબીરાઓ જે છે તેની ધરપકડ કરી હતી. જોકે તેમાં 4 નબીરાઓની વાત કરવામાં આવે તો સૈયદ ફૈઝાન વાજીદ, મોહમ્મદ મંસૂર ખાના, આમર અરફોસ મેમણ અને મારૂફ ઇલિયાસ ફનીવાલાની ધરપકડ કરી હતી અને 4 જેટલી લક્ઝુરિયસ કારને કબજે પણ જપ્ત પણ કરી હતી. અને આ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરતા તમામની જે કહી શકાય તો કે જે તેમને શોબાજી કરી હતી તે પણ ઉતારી દીધી હતી. તેઓએ પોલીસ સમક્ષ જે રીતે તેમનું કૃત્ય કર્યું હતું તેની માફી પણ મંગાવી હતી અને સાથે સાથે પોલીસે 4 લક્ઝુરિયસ કારની વાત કરીએ તો 2 ઓડી કાર, 1 રેન્જ રોવર અને 1 સ્કોડા જેવી લક્ઝુરિયસ કાર જપ્ત કરી વધુ તપાસ આગળ ધરી હતી. પોલીસે 4 આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય સાથે સાથે કારમાં જે રીતે તે સ્ટન્ટ કર્યા હતા તે તમામ બાબતો જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જી બિલકુલ ધ્રુવ, માહિતી બદલ આભાર. વાવથરાદમાં નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા. તીક્ષ્ણ હથિયારથી મોટા ભાઈ પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વિક્રમ પ્રજાપતિ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. વાવ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી. તો અહીં ભાઈ જ ભાઈનો દુશ્મન બની ગયો. સમાચાર પ્રાપ્ત થયા છે વાવથરાદથી કે જ્યાં એક નાના ભાઈએ પોતાના મોટા ભાઈની હત્યા કરી દીધી. તીક્ષ્ણ હથિયારથી મોટા ભાઈ પર નાના ભાઈએ હુમલો કર્યો હતો અને આ ઈજાગ્રસ્ત વિક્રમ પ્રજાપતિ નામના વ્યક્તિનું મોત થયું છે. તમારી ટીવી સ્ક્રીન પર તસવીર તમે જોઈ રહ્યા છો. જે આરોપી છે નાનો ભાઈ કે જેણે પોતાના મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધું. હાલ તો આ સમગ્ર મામલે વાવ પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. દાહોદમાં મહિલા ચોર ટોળકીનો તરખાટ. એપીએમસીમાં વેપારીના કબાટમાંથી 5 લાખની ચોરી કરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મીરા એન્ટરપ્રાઇઝમાં પણ ચોરી કર્યાનો ખુલાસો થયો છે. ટોળકી દુકાનમાં મહિલાને એકલી જોઈ દુકાનમાં ઘૂસી. પોલીસે ગુનો નોંધીને આરોપીની તપાસ શરૂ કરી. તો ચોરીની જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે તમામ જે મહિલાઓ છે સાડી પહેરેલી તમને જોવા મળી રહી છે. આ મહિલા ચોર ટોળકી છે દાહોદમાં તરખાટ મચાવ્યો હતો. એપીએમસીમાં વેપારીના કબાટમાંથી 5 લાખ રૂપિયાની ચોરી કરી હતી અને આ જે ચોરીનો બનાવ છે એ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે હાલ તો કાર્યવાહી ચાલી રહી છે. મીરા એન્ટરપ્રાઇઝમાં પણ આ ટોળકીએ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. આપને જણાવી દઈએ કે ટોળકી દુકાનમાં મહિલાને એકલી ભાડી ગઈ અને દુકાનમાં ઘૂસી ગઈ અને ચોરીને અંજામ આપ્યો. પોલીસે ગુનો નોંધીને હાલ તો આરોપીની તપાસ શરૂ કરી છે. અભિનેત્રીમાંથી સાધ્વી બનેલી મમતા કુલકર્ણીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. સંત બનેલી મમતા કુલકર્ણીને ડોન પણ સજ્જન લાગે છે. મમતા કુલકર્ણીને દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી લાગતો. મમતાએ કહ્યું કે હું જીવનમાં ક્યારેય દાઉદ ઇબ્રાહિમને મળી નથી. દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી. જેની સાથે મારું નામ જોડ્યું તેણે બોમ્બ બ્લાસ્ટ નથી કર્યા.
મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ દાઉદે નહોતો કરાવ્યો. મમતા કુલકર્ણીના નિવેદનથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. વેલકમ બેક. તો એક મહત્વપૂર્ણ સમાચાર. રાજ્યમાં આગામી 12 કલાક ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં માવઠું થશે. આવતીકાલે બનાસકાંઠામાં ભારે વરસાદ થવાની શક્યતા. અરબી સમુદ્રમાં હળવા દબાણની અસર વર્તાશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પ્રભાવિત થશે. પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્ર, પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદનું અનુમાન છે. કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના. 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ થતા નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. આગામી 12 કલાકમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 30-31માં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 2 નવેમ્બર સુધીમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 2 નવેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં લગભગ આજથી 48 કલાકમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. સમાચાર સુરતથી. સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. 2 દિવસ વરસાદે વિરામ લીધા પછી ફરી વરસાદ શરૂ થયો. રિંગ રોડ, મજુરા ગેટ, પાર્લે પોઈન્ટ, અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદી માહોલ છે. અડાજણ, ઉધના, પાંડેસરા, વેસુ, વરાછામાં પણ વરસાદ. કતારગામ, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ફરી કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતા વધી. તો આ તરફ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો. ધોધમાર વરસાદ વરસ્યો. ગારિયાધાર, પાલીતાણા, મહુવા, જેસરમાં વરસાદ શરૂ છે. મહુવાના આસરણા સહિતના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ છે. સાલોલી, બગદાણા સહિતના વિસ્તારોમાં અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો. જેસરના ઉગલવાણ, બીલા, સરેરારા ગામમાં પણ વરસાદ શરૂ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવિક છે ફોનલાઈન પર. ધ્રુવિક, આજે ફરીથી વરસાદ શરૂ થયો છે. ભાવનગરના કયા કયા વિસ્તાર પ્રભાવિત? અત્યારે શું પરિસ્થિતિ? બિલકુલ વત્સલ, જો વાત કરીએ તો આજે ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે અને મહુવામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. હાલ અનેક વિસ્તારની અંદર પાણીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ભાવનગર, જ્યાં જેસર, પાલીતાણા, તળાજા અને મહુવા વિસ્તારની અંદર વરસાદી માહોલ શરૂ થયો છે. જી વત્સલ. જી બિલકુલ. માહિતી બદલ આભાર ધ્રુવિક. ઉપલેટા પંથકમાં સિઝન વગરનો વરસાદ. તેલંગાણા, કોલકી, પાનેલી અને ઢાંક ગામમાં વરસાદ. રબારિકા, ખારચિયા, મજેઠી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા 3 દિવસથી સતત વરસાદી માહોલથી ખેડૂતો ચિંતિત છે. માવઠાથી ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકમાં નુકસાન. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે. સંપર્ક કપાઈ ગયો છે. ફરીથી અમારી ટીમ પ્રયત્ન કરશે. આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોને નુકસાન છે અને ફરીથી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. વરસાદના પગલે રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. તેલંગાણા, કોલકી, પાનેલી, ઢાંક સહિતના જે ગામ છે ત્યાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ધ્રુવ જોડાઈ ગયા છે આપણી સાથે. ધ્રુવ, ફરીથી વરસાદ શરૂ થયો છે. શું પરિસ્થિતિ અત્યારે? કયા કયા વિસ્તારમાં વરસાદ? ધ્રુવ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જી ધ્રુવ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદનો માર છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉપલેટામાં પંથક છે તે તલંગડા છે, કોલકી છે,
પાનેરી છે, ઢાક છે, રબારિકા છે, ખારચિયા છે, મજેટી છે સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છે તે કમોસમી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સતત કમોસમી વરસાદના માવઠા રૂપે મારને કારણે છે તે ખેડૂતોના પાકને છે તે નુકસાન જવાની ભીતિ છે. ખાસ કરીને છેલ્લા 3 દિવસથી છે તે ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જે મગફળી છે, સોયાબીન છે કે પછી કપાસ છે જેવા પાકોને છે તે મોટા પ્રમાણમાં નુકસાન છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, માહિતી બદલ આભાર ધ્રુવ. મહુવામાં ફરી ધોધમાર વરસાદ શરૂ થતા ઠેર ઠેર પાણી ભરાયા. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ છે. છેલ્લા 3 થી 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ફરી કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોની મુશ્કેલી વધી. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારમાં જળભરાવ. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મહુવાથી સામે આવ્યા છે. વરસાદ ફરીથી શરૂ થઈ ગયો છે અને વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ પણ શરૂ થઈ ગઈ છે. શહેરમાં પણ વરસાદ છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. છેલ્લા 3 થી 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. આ શહેરના દ્રશ્ય શહેરના બજારમાં પણ તમે જોઈ શકો છો કે રસ્તા પર પાણી ભરાયેલા છે અને છેલ્લા 3-4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે અને ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે. ડિપ્રેશન ધીરે ધીરે ગુજરાતની નજીક આવી રહ્યું છે. તેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ હજુ પણ આગામી 2 દિવસ સુધી યથાવત રહે તે પ્રકારની શક્યતા છે અને તેની વચ્ચે આ મહુવાથી દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જાણે ચોમાસું હોય તે પ્રકારની સ્થિતિ ભર શિયાળે જોવા મળી રહી છે. તો ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. કુકડ, પાણીયાળી, અલંગ, સોસિયા માર્ગ પર પાણી ભરાઈ ગયું. કુકડ, તમસા, ત્રાપત સહિતના રોડ પર પાણી થયા. કોઝવે અને નાળાઓમાં વરસાદથી પાણીનો પ્રવાહ વધ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હેરાન થયા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ. કોઝવે પણ છલકાઈ ગયા એટલો વરસાદ પડ્યો છે. આ દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગરથી. ભાવનગરના ઘોઘા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અલંગ સહિતના જે વિસ્તારો છે ત્યાં રસ્તા પણ બંધ થઈ ગયા છે અને પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. તેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે કોઝવે છે એ કોઝવે પરથી પાણી વહી રહ્યું છે. કોઝવે અને નાળાઓમાં પાણી ભરાવાના કારણે લોકોને ત્યાંથી પસાર થવામાં પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.